હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં પાઠ 8 શરીરનું હલનચલન આ પાઠનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર જોજો. જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનાર વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી શકે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. તો અહીંયા 4 ખાલી જગ્યા આપેલ છે. તો શરૂ કરીએ. નંબર 1, અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે. તો આપણે જાણીએ છીએ કે સાંધા છે તે શરીરને હલનચલનમાં મદદ કરે છે, એટલે જવાબ આવશે હલનચલન. નંબર 2, અસ્થિઓ અને કાચથી સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે છે. તો આપણને ખબર છે કે કંકાલ બનાવે છે, એટલે જવાબ આવશે કંકાલ. નંબર 3, કોણીના હાડકાં ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે. તો અહીંયા જવાબ આવશે મિજાગરા. નંબર 4, ગતિ કરતી વખતે ખાલી જગ્યાના સંકોચનથી હાડકાં ખેંચાય છે. તો જવાબ આવશે સ્નાયુ. સ્નાયુના સંકોચનથી જ હાડકાં ખેંચાય છે. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોની આગળ સાચા માટે ટી અને ખોટા માટે એફ લખો. તો અહીંયા આપણને 5 વિધાન આપેલા છે. તો શરૂ કરીએ. નંબર 1, બધા પ્રાણીઓની ગતિ અને ચાલ એક સમાન હોય છે. તો આપણે જાણીએ છીએ કે બધા પ્રાણીઓની ગતિ એક સરખી હોતી નથી, એટલે અહીંયા આવશે એફ. નંબર 2, કાસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે. તો આ વિધાન પણ ખોટું હોય, એફ આવશે. નંબર 3, આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી. તો આ વિધાન પણ ખોટું હોવાથી એફ આવશે. નંબર 4, અગ્રબાહુમાં 2 અસ્થિ હોય છે. તો આ વિધાન સાચું છે, એટલે ટી લખવાનું છે. નંબર 5, વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે. તો આ વિધાન પણ સાચું છે, એટલે આપણે ટી લખીશું. હવે જોઈશું પ્રશ્ન નંબર 3. કોલમ એ માં આપેલા શબ્દોને કોલમ બી માં આપેલ એક અથવા એકથી વધારે વિધાન સાથે જોડો. તો હવે શરૂ કરીએ કોલમ નંબર એ થી. નંબર 1, ઉપલું જડબું. તો એને આપણે જોડીશું. નંબર 4, એક અચલ સાંધો છે. નંબર 2, માછલી. માછલીને આપણે જોડીશું. નંબર 7, તેનું શરીર ધારારેખીય હોય છે. નંબર 3, પાંસળીઓ. તો શરીરના આપણા હૃદયનું રક્ષણ કરે છે. પાંસળીનું કામ જ છે કે હૃદયનું રક્ષણ કરવું. નંબર 4, ગોકળ ગાય. તો બાહ્ય કંકાલ ધરાવે છે અને બીજું વિધાન અત્યંત ધીમી ગતિથી ચાલે છે. અને છેલ્લે છે લાસ્ટમાં વંદો. તો શરીર પર પાંખો હોય છે અને બીજું વિધાન છે હવામાં ઉડી પણ શકે છે. તો આ હતો પ્રશ્ન નંબર 3. અને હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. નંબર 1, ખલદસ્તા સાંધો એટલે શું? તો જવાબ લખીશું. જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે, જેનાથી સાંધા આગળ બધી જ દિશાઓમાં હલનચલન થઈ શકે, તે સાંધાને ખલદસ્તા સાંધો કહે છે. ખંભા આગળના 2 હાડકાના જોડાણમાં ખલદસ્તા સાંધો હોય છે. નંબર 2, ખોપરીનું કયું અસ્થિ ગતિ એટલે કે હલનચલન કરે છે? તો જવાબ લખીશું. ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ ગતિ એટલે કે હલનચલન કરે છે. નંબર 3, આપણી કોણી પાછળની તરફ કેમ વળી શકતી નથી? તો જવાબ લખીશું. આપણી કોણી પાછળની તરફ વળી શકતી નથી કારણ કે કોણીનું હાડકું મિજાગરા સાંધાથી જોડાયેલું હોય છે, જે ફક્ત આગળની દિશામાં જ વળી શકે છે.